બાદ આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં ધારાસભ્યો કહી રહ્યા છે રંગોના પર્વની હોળીની ઉજવણી। વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હોળીની ઉજવણી શરૂ થઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું ઉજવણીનું આયોજન। કેસુડા ગુલાલથી ધારાસભ્યો હોળી રમે છે। તો વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હોળીની ઉજવણી શરૂ થઈ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉજવણીનું આયોજન કર્યું હતું। તો હોળીની ઉજવણી થઈ હતી વિધાનસભામાં અને તમામ જે ધારાસભ્યોએ એકબીજાને ગુલાલ લગાડીને અને હોળીની શુભકામનાઓ પાઠવી હતી। તો આ સીધા વિધાનસભાથી લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। ધારાસભ્યો એકબીજાને ગુલાલ લગાડી રહ્યા છે। વિધાનસભામાં ચર્ચા કરતા અને ગુજરાતના ભાવિ માટે ચિંતા કરતા જે ધારાસભ્યો છે તે હાલમાં હોળી રમી રહ્યા છે અને એકબીજાને ગુલાલ લગાડીને અને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે। ત્યારે વિધાનસભામાં હોળીની ઉજવણી થઈ રહી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે વિધાનસભામાં ધારાસભ્યો હોળી રમી રહ્યા છે, સીધા દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે ધૂળેટીનો પર્વ છે એની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્વાભાવિક છે કે વિધાનસભાના સભ્યો, મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યો એક સાથે મળીને હોળીની ઉજવણી કરે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વિધાનસભાના પગથિયા ઉપર આદિવાસી નૃત્યો વચ્ચે ધારાસભ્યો પણ નાચે છે, ગાય છે અને એકબીજાને રંગોના પર્વની ઉજવણી કરે છે। જે ધારાસભ્યો આવે છે એ તમામ ધારાસભ્યોને ખેંચીને રંગથી તેમને છાંટવામાં આવે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ તમામ ધારાસભ્યો અત્યારે રંગે રંગાઈ રહ્યા છે અને આદિવાસી નૃત્યો વચ્ચે તેઓ અત્યારે રંગોનું પર્વ ધૂળેટીની ઉજવણી કરી રહી છે। સ્વાભાવિક છે કે ધૂળેટી દરમિયાન વિધાનસભામાં રજા હોય છે અને એટલા જ માટે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ધૂળેટીની ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો એકબીજાને ભેટે છે અને રંગોના પર્વથી, ગુલાલથી તેઓ એકબીજાને રંગી રહેલા દ્રશ્યો અત્યારે કલરફુલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે જોવા જઈએ તો રાજકીય દાવપેચ વચ્ચે આ ધારાસભ્યો પોતાની રાજકીય વાતો રજૂ કરતા હોય છે, પણ આજે મન મૂકીને તે લોકો ધૂળેટી રમે છે એ પ્રકારના દ્રશ્યો પણ અહીંયા અત્યારે વિધાનસભાના પગથિયા ઉપર સર્જાયા છે। જી હિતલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉજવણીનું આયોજન કર્યું હતું। ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉજવણીનું આયોજન કર્યું અને તમામ ધારાસભ્યો હાલમાં ધૂળેટી રમી રહ્યા છે। તો હોળીના પર્વ પહેલા વિધાનસભામાં ધારાસભ્યો હોળીની ઉજવણી કરી રહ્યા છે, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે, એકબીજાને ગુલાલ લગાડીને અને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટીમાં વિધાનસભામાં રજા હોવાથી તેના પહેલા આજે આ લાઈવ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધારાસભ્યો એકબીજાને ગુલાલ લગાડીને અને હોળીની ઉજવણી કરી રહેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ભાજપ, કોંગ્રેસના જે ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે, તે તમામ જે ખૂબ ચર્ચા કરતા હોય છે, ગુજરાતની ચિંતા કરતા હોય છે, પોતાના મુદ્દા રજૂ કરતા હોય છે, ક્યારેક સામસામે પણ તેઓ વાતચીત કરતા હોય અને એકબીજાની સામે પણ થઈ જતા હોય છે, પરંતુ આજે એકબીજાને ગળે લગાવીને અને ગુલાલ લગાવીને અને તેઓ હોળીની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। તો વિધાનસભાની બહાર હાલમાં ધારાસભ્યો હોળી રમતા જોવા મળી રહ્યા છે। આજે સીધા દ્રશ્યો આપ ગુજરાત વિધાનસભાથી જોઈ રહ્યા છો અને એકબીજાને ગુલાલ લગાડીને અને કેસુડાથી હોળી રમી રહ્યા છે ધારાસભ્યો। ત્યારે ખાસ આ આયોજન અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું હતું। અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વિધાનસભાથી। હિતલ, જે રીતે હાલમાં હોળી રમતા જે ધારાસભ્યો છે તેના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોયા। ધારાસભ્યોનું આ બાબતે શું કહેવું છે? શંકર ચૌધરીએ ઉજવણીનું આયોજન કર્યું હતું, ત્યારે ધારાસભ્યો આ બાબતે શું કહી રહ્યા છે?
જી ચોક્કસ, હું અત્યારે કેમેરામેન રમેશ ટોડિયાને કહીશ કે જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવે. એ દ્રશ્યો ઉપર મુખ્યમંત્રીને અત્યારે હોળી રમાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો અત્યારે હોળી રમી રહ્યા છે. મુખ્યમંત્રી આવી ચૂક્યા છે, તેમની સાથે ધારાસભ્યો એ રંગોની હોળી રમી છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુલાલથી તમામ રીતે જોવા જઈએ તો હોળી, તિલક હોળી, અને ક્યાંક ને ક્યાંક જોવા પીળો કલર છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આવી ગયા છે અને તેમની સાથે પણ હોળી રમતા દ્રશ્યો જોવાય છે. મુખ્યમંત્રીને મન મૂકીને તેઓ તમામ લોકો રંગી રહ્યા છે. એ પ્રકારના સીધા દ્રશ્યો અત્યારે અહીંથી જોવા મળી શકે છે. આ દ્રશ્યો છે મુખ્યમંત્રીને રંગ્યા છે. ધારાસભ્યો, મંત્રીમંડળના સદસ્યો છે, તમામ રીતે જોવા જઈએ તો તમામ ધારાસભ્યો તેમની સાથે જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોની રીતે જોવા જઈએ તો આપણી સાથે મુકેશભાઈ, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પણ જોડાયા છે. મુકેશભાઈ, આ રંગોની હોળી કેવી રીતે? આજે જોયું છે કે સમગ્ર ધારાસભ્યો છે, સમગ્ર લોકો આજે વૈદિક રીતે હોળી ઉજવી રહ્યા છે. ગત વર્ષે પણ ઉજવી, આજે બધા સદભાવનાથી હોળી ઉજવી રહ્યા છે. આ વખતે જે હોળીની ઉજવણી છે એ હોળીની ઉજવણી જે પ્રકારે કરવામાં આવી રહી છે એ પ્રકારે સીધી રીતે જોવા જઈએ તો હોળીની ઉજવણીમાં એક મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે તમને કેટલો આનંદ? કોઈ મંત્રી ને કોઈ નહીં, બસ એક સામાન્ય નાગરિક તરીકે હોળી ઉજવી રહ્યા છે. સામાન્ય નાગરિક તરીકે હોળી ઉજવવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની હોળીના જે દ્રશ્યો છે, હું કેમેરામેનને કહીશ કે અહીંયા પણ બતાવે કે જે પ્રકારે રંગારંગથી થઈ રહ્યું છે. જોવા જઈએ તો આ હોળીની ઉજવણી તમે બી કરો છો, પણ કેવી રીતે એક ધારાસભ્ય તરીકે ઉત્સાહ કેવો? આજે ગુજરાતના તમામ વિધાનસભાના ધારાસભ્યો ખૂબ રંગે ચંગે હોળીની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છીએ. સાથે અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, ગૃહમંત્રી શ્રી, અન્ય સૌ વિધાનસભાના ગુજરાતના સૌ મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ આજે ખૂબ આનંદ અને ઉલ્લાસથી હોળીની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે આ તબક્કે ધારાસભ્ય તરીકે ગુજરાતની તમામ જનતાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે તમને પણ સૌ મીડિયાના મિત્રોને પણ ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા, શુભકામના. હોળી છે જે પ્રકારે હોળી છે, હોળીની ઉજવણી ધારાસભ્ય તરીકે જે પ્રકારે ઉજવણી થઈ રહી છે, કેવી રીતે તમે લો છો? આપણી પરંપરાગત જે ઉત્સવો છે એને વિધાનસભાના જગ્યા ઉપરથી ઉજવવાનું જે શરૂઆત કરી છે માનનીય અધ્યક્ષશ્રીએ કરી છે, અને એમાં બીજી વાર ઉત્સવ મનાઈ રહ્યા છે વિધાનસભા. અમને ખૂબ આનંદ છે. ક્યાંક ને ક્યાંક આનંદ છે. અત્યારે તમામ મુખ્યમંત્રીની આગેવાની હેઠળ તમામ લોકો આવી રહ્યા છે. એ જે દ્રશ્યો છે એ દ્રશ્યો સીધી રીતે આપ જોઈ શકો છો. જે પ્રકારે શંકર ચૌધરી છે, વિધાનસભાના અધ્યક્ષ છે, એ તમામ લોકો પોતાની રીતે આ ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક સામેલ થયા છે. અને ઉજવણીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ અત્યારે સીધી રીતે તમે જોઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહભેર ઉજવણી છે એ ઉજવણી કરવામાં આવી રહી છે. જે પ્રકારે ઉજવણી છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ રંગોથી રંગાઈ ચૂક્યા છે. અને એ ઉજવણી અંતર્ગત જોવા જઈએ સાહેબ હોળીની ઉજવણી અંતર્ગત શું હોળી માટે, શું ગુજરાતની જનતા માટે એ સમજાય? હોળી માટે આપણા ત્યાં બધા જ એક સાથે થઈ, એક રસ થઈ અને હોળી ઉજવતા હોઈએ છીએ. હોળી ઉજવે છે એ પ્રકારની વાત કરવામાં આવી છે. સીધી રીતે જોવા જઈએ તો હોળીની ઉજવણી છે. હોળી બધા જ વેરભાવ ભૂલવાનું પ્રતીક છે, અને બધા એક સાથે, આપણે બધા એક છીએ એ ભાવ માટે, એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવીશું. તો એક સરખા ભાવ સાથે અને સામાન્ય માણસની જેમ તમામ જે ધારાસભ્યો છે તે હાલમાં હોળી રમી રહ્યા છે. અને વિધાનસભાના પરિસરમાં તમામ ધારાસભ્યોએ સાથે મળીને હોળી રમી, કારણ કે હોળી અને ધૂળેટીમાં વિધાનસભામાં રજા હોવાથી હોળી ધૂળેટી પહેલાં જ હોળી રમવામાં આવી રહી છે.
તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉજવણીનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે પણ આ જ રીતે હોળી રમાઈ હતી.